સુરત જિલ્લાના કીમ ખાતે ઉકાઈ કાકરાપાર યોજના હેઠળના સુરત અને ભરૂચ જિલ્લાના નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુલ 42 કરોડથી વધુના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના કુલ 5 તાલુકાઓમાં આ નહેરનું આધુનિકરણ કરવામાં આવશે। આ આધુનિકરણ બાદ સુરત અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં સિંચાઈ માટે પાણી આસાની અને સરળતાથી મળી રહેશે। કાર્યક્રમમાં સંસદ પ્રભુ વસાવા, મુકેશ દલાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ આ તમામ જિલ્લાઓની અંદર સિંચાઈ વિભાગ તરફથી લગભગ 200 કરોડના કામો જે 37 દિવસો કેનાલ બંધ રહેવાની છે એ ગાળામાં કરવામાં આવનાર હતા। એના તમામ જિલ્લાઓમાં 3 દિવસ એના ખાતમુહૂર્ત ભૂમિપૂજનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। આજે ઓલપાડ અને અંકલેશ્વરની અંદર જે કામ થનાર છે જમણા કાંઠાની અંદર એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। લગભગ 37 દિવસની અંદર આ જ વિસ્તારની અંદર 43 કરોડ રૂપિયાના કામો થવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2013-14ની અંદર સમગ્ર ડાબા કાંઠા જમણા કાંઠાની કેનાલો જે ઉકાઈ ડેમની અંદર ખૂબ પ્રમાણમાં પાણી હોય અને ખેડૂત સુધી ના પહોંચે એના માટે દેશના વડાપ્રધાન સાહેબે એક 10 વર્ષની યોજના બનાવી હતી અને જે કેનાલની કેપેસિટી હતી જમણા કાંઠાની વાત કરું તો 2450 ક્યુસેકની કેપેસિટી હતી અને એ કેપેસિટી લગભગ 3650 ક્યુસેક સુધી આપણે લઈ ગયા, જેથી અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ તાલુકાને પાણી મળી રહે, ચોર્યાસી તાલુકાને પાણી મળે એના માટેની આ યોજના બનાવી હતી અને યોજનાને આપણે પરિપૂર્ણ આવ્યા છે અને છેક નાકા સુધી ફાટાની કેનાલ સુધી આપણે આ પાકી પકડવાનું આપણે આયોજન કર્યું છે। અહીંયાના લોકો ખેડૂતોને રજૂઆત કરી, અત્યારે 15 દિવસ હાંસોટની કેનાલમાં આપવું પડે, 15 દિવસ ઓલપાડ વિભાગની કેનાલમાં આપવું પડે, પૂરતા પ્રમાણમાં પાણીની હજી પણ તકલીફ પડશે। એટલા માટે મારા વિભાગ તરફથી જે જૂના સ્ટ્રક્ચરો છે એ જૂના સ્ટ્રક્ચરો એના નવા કરીને લગભગ એ કેપેસિટી પર 4000 ક્યુસેકની કરવામાં આવશે, જેથી બંને કેનાલો એકસાથે ચાલુ કરવા માટે એ પણ અમે કર્યું છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે વરસાદનું પાણી દરિયામાં ના વહી જાય એના માટે અમે દરેક કાંઠા વિસ્તારની અંદર ચેક ડેમો પણ અમે ઘણા બધા બનાવ્યા છે, આવનાર દિવસોમાં પણ બનાવવાના છે। તમે જોયું છે ગત વર્ષે ઓલપાડ તાલુકાની અંદર, હાંસોટની અંદર લગભગ 18,000 હેક્ટર ખાલી ઓલપાડમાં ડાંગર પાકવું હતું। ઓલપાડનો એક રેકોર્ડ હતો એ લગભગ 100-200 કરોડથી વધુનું ડાંગરો ઉનાળામાં પહેલી વાર પાક્યું હતું। એ ડાંગરો પાકવાથી જે વેપારી લોકોએ એની પોતાની રિંગ બનાવી હતી એ ડાંગરો ઉપાડતા નહીં હતા, ત્યારે સમગ્ર ખેડૂત અમારા સાંસદ સભ્ય અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને જે સમયે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને લઈને જે ચોખા પરની જે એક્સપોર્ટ ડ્યુટી હતી એ 20% હતી, તો મોદી સાહેબને રજૂઆત કરી હતી એટલે તાત્કાલિક ડ્યુટી હટાવીને જે ડાંગરના રેટ ઓછા આવતા હતા એ તાત્કાલિક ફરી રેટ ઉચકાયા અને લોકોને ખેડૂતોને ફાયદો થયો છે। એકમાત્ર મોદી સાહેબ એવા વ્યક્તિ છે કે આજે પણ ઘણા લોકો ખેડૂતોએ કીધું છે કે સન્માન નિધિનું આપવાનું કામ માત્ર દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે। ખેડૂતોએ મોદી સાહેબનો પણ આભાર માને છે।